સને 2004નો સમય યાદ આવે છે, જ્યારે હું મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અમદાવાદ તરીકે હતો. એ વખતે અમારી ટીમમાં અમારા એક મિત્ર તરીકે શ્રી NP પુરાણી સાહેબ, નિરંજન પુરાણી, અને એ વખતે જે રિસેસ સમયમાં અમે ભેગા થતા અને વાતો કરતા, ત્યારે એમની એવી ઈચ્છા હતી કે આપણે બધા રિટાયર્ડ તો થવાના જ છીએ, પણ રિટાયર્ડ થયા પછી આપણે કોઈ દિવસ મળતા નથી. પણ આપણું કોઈ એવું એસોસિએશન હોવું જોઈએ કે રિટાયરમેન્ટ પછી પણ આપણી સોશિયલ લાઈફ ચાલુ રહે. પણ આ બધા વિધિના લેખ હોય, બે જ દિવસ સોમવારના દિવસે જ NP પુરાણી સાહેબ આપણી વચ્ચેથી જતા રહ્યા. તો મારી આપ સૌને વિનંતી છે કે તે પવિત્ર આત્માને આપણે 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધા ઓમ શાંતિ. શરીરમ આદ્યમ ખલુ કર્મ સાધનમ. આમ તો મહાકવિ કાલિદાસના કુમાર સંભવમાંથી લીધેલું આ વાક્ય છે, અને એવું કહેવા માંગે છે કે ધર્મ, અત્યારે આપણે થોડું ધર્મ વિશે કહીએ તો રાજકીય રીતે યોગ્ય નથી, પણ કર્મનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કર્તવ્ય કર્મ એવો કર્યો છે કે જે આપણું કર્તવ્ય કર્મ છે એ આપણો ધર્મ છે. એટલે કોર્ટમાં હોઈએ તો આપણે ન્યાયાધીશ તરીકે એ આપણું કર્તવ્ય કર્મ છે, એ આપણો ધર્મ છે. ડૉક્ટર હોય, હોસ્પિટલમાં હોય તો દર્દીના હિત માટે જે કંઈ થતું હોય એ એમનું કર્તવ્ય કર્મ છે, એ એમનું ધર્મ છે. એ અર્થમાં ધર્મને સમજવાનું છે. એટલે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધન. આ શરીર છે એ એક સાધન માત્ર છે. કેમ કે એનાથી કર્તવ્ય કર્મો કરવાના છે, અને એ કર્તવ્ય કર્મોથી આ સૃષ્ટિ, આ સંસાર આગળ ચાલે છે, અને એક સભ્ય સમાજનું નિર્માણ થાય છે, કલ્ચર્ડ સોસાયટી. પણ કર્તવ્ય કર્મમાં આપણે જોડાયેલા હોય ત્યારે આપણી પાસે સમય ન હોય ને ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય. એ કર્મ કરવામાં આપણે શરીરનું યોગ્ય ધ્યાન રાખતા નથી, અને આ સાધન જે ભગવાને આપેલું સૌથી શ્રેષ્ઠ સાધન છે, એની હાલત અપ ટુ રિટાયરમેન્ટ, અપ ટુ 60 પહોંચતા સેકન્ડ હેન્ડ જેવી થઈ ગઈ હોય. એટલે પછીની લાઈફ કે હવે આપણે બિલકુલ ફ્રી છીએ, આપણી પાસે સમય છે, યોગ્ય રીતે જીવશું, ત્યારે શરીર સાથ નથી આપતું. બધું જ છે, કોઈ આર્થિક પ્રોબ્લેમ નથી, કોઈ સામાજિક પ્રોબ્લેમ નથી, પણ પોતાનું જ શરીર પોતાને સાથ નથી આપતું. બહુ થોડો સમય ટૂંકો એટલે એકેડેમી નથી ને 1.5 કલાક વાળું નથી, યાદ છે. પણ ભાગવતની કથા છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, ભગવાન શ્રી કૃષ્ણએ દેહ છોડ્યો, 5 પાંડવો પણ દેહ છોડવા માટે હિમાલય તરફ પ્રયાણ કર્યું, અને રાજસુ યજ્ઞ પછી મહારાજ પરીક્ષિતને એમણે રાજ્ય સોંપી, અને એ પોતાનું કર્તવ્ય કર્મ નિભાવવા માટે આગળ જાય છે. પરીક્ષિત જ્યારે 60 વર્ષની ઉંમરના થયા ત્યાંથી દ્વાપર યુગ પૂરો થયો,
અને કલિયુગની શરૂઆત થઈ. એટલે માણસોની બુદ્ધિ બદલાઈ જાય. એટલે ત્યાં સુધી એ ચક્રવર્તી સમ્રાટ હતા, પણ પછી એમને શિકાર કરવાની ઈચ્છા થઈ. એટલે એ વનમાં ગયા, શિકાર માટે ગયા. ત્યાં એમને તરસ લાગી તો કોઈ મુનિના, શમિક મુનિનો આશ્રમ છે, એમાં જાય છે. શમિક મુનિ ધ્યાનમાં બેઠા છે. એટલે જે રાજા પ્રત્યેનો વિવેક હોય એનું પાલન કરી શકતા નથી. રાજાને તો તરત ગુસ્સો આવે. ત્યાં એક મૃત મરેલો સાપ પડ્યો હતો, એ શમિક ઋષિના ગળામાં નાખ્યો મહારાજ પરીક્ષિત. અને પછી એ તો જતા રહ્યા. શમિક ઋષિના પુત્ર આવ્યા, એમણે જોયું કે ઋષિનું અપમાન કરેલું છે. ઋષિ ધ્યાનાવસ્થામાંથી જાગૃત થયા અને શ્રાપ આપ્યો કે જેણે આ કૃત્ય કર્યું છે 7 દિવસમાં તક્ષકના કરડશે અને એનું મૃત્યુ થશે. આ સમાચાર તરત જ મહારાજ પરીક્ષિતને મળ્યા. પણ એમનું જે રિએક્શન હતું એ કેવા ફોર્મમાં આવ્યું કે તરત જ એ ઋષિના આશ્રમમાં ગયા. કેમ કે એ તો અભિમન્યુના પુત્ર હતા. એમણે ઋષિની માફી માંગી કે હું રાજા છું, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. હું એવું કહેવા નથી આવ્યો કે શાપ વિડ્રો, પાછો ખેંચો. આપનો શાપ બરાબર છે, મને સ્વીકાર્ય છે. 7 દિવસ પછીના મૃત્યુને હું સ્વીકારું છું. પણ જે મૃત્યુનો ભય છે, માણસમાં જે મૃત્યુનો ભય લાગે એમાંથી કોઈ બાકાત નથી. મૃત્યુ ખરાબ નથી, મૃત્યુ ડરાવતું નથી. ઓશો તો એવું કે મૃત્યુ તો એક ઉત્સવ છે. જીવનમાં એક ઉત્સવ છે અને એનાથી માણસ ઉપર ઘણા બધા ભગવાનના આશીર્વાદ છે. જો મૃત્યુ ન હોત તો આપણે જે શરીર પીડા ભોગવવાની આવે એની આપણે કલ્પના ન કરી શકીએ. તો મૃત્યુ તો મુક્તિ અપાવવા માટેનું સાધન છે. તો એ જે મૃત્યુની સ્થિતિ છે એ કોઈને દુઃખ નથી આપતી, પણ મૃત્યુ આવતા સુધીમાં જે પરિસ્થિતિ શરીરની થાય એ અત્યંત દુઃખદ હોય. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ કે લાંબુ આયુષ્ય આપે, દીર્ઘાયુષ્ય કહો, પણ દીર્ઘાયુષ્ય પીડાયુક્ત હોય તો એ શ્રાપ છે. દીર્ઘાયુષ્ય તંદુરસ્તી સાથે હોય. એટલે એવા દીર્ઘાયુષ્ય માટે મહારાજ પરીક્ષિત તો પછી સુખદેવજીનો સંપર્ક, અને સુખદેવજી તો મૃત્યુ અપાવી શકે, એમને મૃત્યુના ભયમાંથી મુક્તિ અપાવી શકે. પણ આપણા માટે કોઈ સુખદેવજી નથી. એટલે આપણે અત્યારથી જ સમજી લેવું જોઈએ કે આ જે સાધન છે કર્તવ્ય કરવા માટેનું, એનું યોગ્ય રીતે યોગક્ષેમ વ્યવહાર કરો, એનું પાલન કરો. એના માટે જે નિયમો હોય એનું પાલન કરો. એટલે અત્યારે તો મેડિકલ સાયન્સ યસ. એટલે પરીક્ષિત રાજાને ખબર હતી 7 દિવસ પછી મોત થવાનું છે, પણ એ ધર્મભંગના પ્રત્યે વળી ગયા, કાઠા પ્રત્યે વળી ગયા, એટલે એ હસતા હસતા મર્યા. જ્યારે રાજા કંસને ખબર હતી કે 8મા પુત્રથી મારું મોત છે, એને 7 વર્ષનો ટાઈમ મળ્યો હતો, પણ એટલો બધો ગુસ્સામાં અકળાયેલો હતો, એ રોતા રોતા મર્યો. કેટલો સરસ અવાજ છે. મેં એમને કથામાં સમજાવ્યું, હું કથા બેસાડી છે, સોરી મેં મારી બધી બહેનોને સમજાવ્યું કે મોતથી ડરવાનું નહીં, એમ હસતા હસતા આવવાનું જ છે ગમે ત્યારે. તો આપણે હસતા હસતા કરો ને, આપણે ભગવાનની જેટલી થાય એટલી એ કરો એમ. સોરી હો ઠાકર સાહેબ. 35 વર્ષથી મેં આ પાછા વ્યાસ કરો ને, વ્યાસ પીઠ કરો કેમ કે હું 1990 ની બેચનો, મારાથી સાહેબ સિનિયર, અને હું પ્રોફેશનલ જેડીઓ અને સાહેબ મારો સિનિયર જેડીઓ. સાહેબ મને કે ચાર્જ રાખો, શીખવા પણ ઘણું બધું શીખ્યો છું. એટલે રવિવારે પછી અમદાવાદ આવવું હોય દૂરના સ્ટેશનમાંથી, તો હું તો ત્યાં રહેતો છું, હું તો તૈયાર જ હોઉં. એટલે મારો કહેવાનો સાર માત્ર એટલો જ હતો કે આ શરીર સાચવવા માટે જેટલી કાળજી લેવી જરૂરી હોય એ પ્રથમથી જ લેવી જોઈએ. રિટાયર્ડ થયા પછી શરૂ કરીએ એમ નહીં.
પ્રથમથી જ એટલે ડાયસ ઉપર બેઠા છીએ અને આપણું ધાર્યું થતું નથી ને ગુસ્સો આવે છે તો તમારે સમજી લેવું જોઈએ કે આગળ ઉપર તમે હાઇપરટેન્શન કે ડાયાબિટીસ ભલે વારસાગત હોઈ શકે પણ એના ભોગ બનવાના જ છો. તો એ શરીરને કેવી રીતે સાચવી શકીએ? બધા તમે જુઓ, આપણે જેડી હતા, પ્રોબેશનર જેડી તરીકે, ત્યારે કોર્ટના પગથિયા કે દાદરા ચડતા હતા તો ત્રણ એક સાથે ચડીને જતા. પછી એ જ ઓફિસર ડિસ્ટ્રિક્ટ જજ થઈ ગયો. એક પગથિયું ચડવા માટે દાદરાનો કઠવાળાનો સહારો લેવો પડે. આમાં આપણે કોઈ દિવસ વાયલિંગ કરવાના નથી. એટલે જે સ્થિતિ થાય છે આપણી બેકાળજીના કારણે ઉત્પન્ન થતી હોય છે. આપણી ખાવા પીવાની ઘણી બધી રીતે. એમ પણ સારું તો આપણે લાકડી નથી લીધી હજી. કોઈ પણ તમે આટલા ઓફિસરો છે પણ કોઈ લાકડી છે અને ભવિષ્યમાં પણ નહીં પડે. તો એવા હેતુથી, શરીરની કાળજીના હેતુથી આપણે આ કાર્યક્રમોના આયોજન કરીએ છીએ. આપણે સૌથી પહેલા તો સાલ હોસ્પિટલને ધન્યવાદ આપવા પડે કે આપણા માટે આવા નિષ્ણાત ડોક્ટરોને ફાળવા. બાકી તમે સાલ હોસ્પિટલમાં ગયા હશો બધા, ઘણા સગા સંબંધીને તમે કઢવાઈ જાઓ, આપણે જ ગયા હોય એવું નથી. પણ ત્યાં કેટલી ગીર્દી હોય, ડૉક્ટર સાહેબને મળવું હોય તો એમની ચેમ્બરની બહાર ઘણી બધી પ્રોસિજર હોય એમની. અને ક્યારેક ઓપરેશનમાં હોય, જેમ ડૉક્ટર ઝીલ શાહ સાહેબ, અત્યારે નીલ શાહ સાહેબ આવી રહ્યા છે, મોડા આવશે. અચ્છા, તો એ બધું એમને બધું અર્જન્ટ વર્ક કહેવાય. એ જેમ આપણે અર્જન્ટ વર્કમાં રાત્રે પણ કામ કર્યું હોઈ શકે એમ એમને તો બધું અર્જન્ટ જ હોય. તો એમાંથી પણ સમય કાઢીને વર્કિંગ દિવસ હોવા છતાં આપણી વચ્ચે 3 સબ્જેક્ટ આપણે પસંદ કરેલા છે અત્યારે. એમાં કેન્સર નામથી આપણે થોડા ગભરાઈ જઈએ. કેન્સર એટલે જજીસની પાસે, રિટાયર્ડ જજીસ પાસે પૂરતો ટાઈમ હોય એટલે કેન્સર વિશે પહેલા તો સંશોધન કરી લે. યુટ્યુબના વિડીયો જોવે. યુટ્યુબમાં જે મેડિસિન ઉપર વિડીયો આવતા હોય એ પણ જોઈ લે. પછી ડૉક્ટર પાસે જાય. પછી એમ કે ભાઈ તમે થોડું ખાવા પીવામાં ધ્યાન રાખો, વાયુની તકલીફ છે. પણ એમને વિચાર કેન્સર સુધી ના આવ્યો, કેમ કે બહુ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો. તો એ વાસ્તવમાં શું હોય, કેન્સર કોને કહેવાય, કેવી રીતે થાય, તો એના માટે આપણી વચ્ચે ડૉક્ટર સાહેબ ઉપસ્થિત છે. માનનીય શ્રી રીધમ શાહ સાહેબ, સાલ હોસ્પિટલના કેન્સર વિભાગના નિષ્ણાત છે. એમને આપણે આપણી પરંપરા મુજબ આપણે સ્વાગત કરવું જોઈએ. તો હું માનનીય શ્રી પ્રમુખ, અમારા એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ધાદલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમનું યથોચિત સન્માન કરશે. ખૂબ આભાર માનનીય શ્રી રીધમ શાહ સાહેબ. શરૂઆતમાં જેમ આપણે વાત કરતા હતા એમ દાદરા ચડવામાં 3 પગથિયા કૂદીને ચડતા હતા, પણ હવે થોડું ધ્યાન રાખવું પડે. એ રૂટીન પ્રોબ્લેમ છે અને એને આપણે બીમારી પણ નથી માનતા, એની સાથે જીવતા શીખી લઈએ છીએ. આપણી ચાલવાની પદ્ધતિ, હાથ પગ હલાવવાની પદ્ધતિ એ રૂટીન ટાઈપના પ્રોબ્લેમ હોવા છતાં જે માણસોને જોઈન્ટ્સ અને એની પીડાના કારણે ઊભા નથી થઈ શકતા, પોતાના જ ઘરમાં નથી ચાલી શકતા, એ કેટલી પીડા ભોગવતા. પણ સાયન્સ અત્યારે ખૂબ ડેવલપ છે અને કોઈ પણ પ્રકારની ઓર્થોપેડિક ટાઈપની જે ડિફિકલ્ટીઝ હોય બોડીમાં, તો એના માટે લેટેસ્ટ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. અને
ખાસ કરીને આપણા અમદાવાદ જેવા શહેરમાં સાલ જેવી હોસ્પિટલમાં, અને એ હોસ્પિટલમાં પણ એઝ એન એક્સપર્ટ તરીકે માનનીય શ્રી દર્શન બચાણી સાહેબ અત્યારે કામ કરે છે. એ પણ એમનો સમય આપણા માટે લઈ રહ્યા છે. તો હું માનનીય શ્રી દેવધરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ બચાણી સાહેબનું પણ આપણી પરંપરા મુજબ સન્માન કરશે. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર નીલ શાહ સાહેબ હવે તૈયારીમાં જ છે. આવે એટલે આપણે એમનું યોગ્ય સન્માન કરીએ. મને એમ કે કદાચ શાહ સાહેબ પહોંચી જાય, પણ હજી આપણી પાસે થોડો સમય છે. માત્ર આપણે ગાંધી વિચારો પ્રમાણે જેમ સૂતરની આંટીથી સ્વાગત કરવું, એમ પર્યાવરણને બચાવવા માટે ફૂલો પણ બચે તો સારું. તો હવે હું વિનંતી કરીશ અમારા સહમંત્રી શ્રી બુંદેલિયા સાહેબને કે તેઓ આપણા એસોસિએશન તરફથી એક સ્મૃતિ ચિહ્ન તરીકે, જે અમે વાંચવા લખવાના જ કહેવાયેલા હોઈએ, પુસ્તકો અમારું પ્રિય સાધન છે સમય પસાર કરવા. આ તો હવે મોબાઈલ એવું બધું છે, અને એમાં આવા ખોટા વિડીયો જોવાની ટેવ પડી ગઈ છે. માનનીય શ્રી બુંદેલિયા સાહેબ, અમારા એસોસિએશન તરફથી એક સ્મૃતિ ચિહ્ન તરીકે માનનીય શ્રી રીતમ શાહ સાહેબને વિષયને લગતા પુસ્તકો આ એક સન્માન એક પુસ્તકનું નામ છે ડોક્ટર આવતા પહેલા. એટલે આ પણ એક સ્ટેજ છે, અને પ્રી મેચ્યોર સ્ટેજ નથી કે જ્યાં તમે વિધાઉટ હિયરિંગ રિજેક્ટ કરી શકો. ડોક્ટર આવતા પહેલા દર્દીની શું શું ફરજો હોય, શું કાળજી લેવી જોઈએ, અને ડોક્ટરને કેટલી જ વાત કરવી જોઈએ, એ વિષય ઉપર એક માર્ગદર્શન આપતું પુસ્તક છે ડોક્ટર શિવપ્રસાદ ત્રિવેદી. એમાં દર્દીઓ માટે અને ડોક્ટરને માનસિક રીતે તૈયાર રહેવા માટેની કેટલીક સૂચનાઓ છે. નહીંતર જે કંઈ લક્ષણો કહેવાના હોય ડોક્ટરને એ પડ્યું રહે, અને એમની સામાજિક અને મોટાભાગના રિટાયરમેન્ટ થયેલા માણસોને જ્યારે મળવાનું થતું હોય, આપણે આવી જઈએ. તો એ પહેલા એમ કે હું આટલા સ્ટેશનમાં હતો ને ડિસ્ટ્રિક્ટ જજ હતો ને એવી બધી વાત કરે. એટલે દર્દીને પહેલા કેવી રીતે કાબુમાં રહેવું, નહીંતર જે રોગ વિશેની વાત કરવાની હોય એની બદલે એ પોતાના મુદ્દાઓ વિશેની વાત કરે. તો એવા પુસ્તકો આપણે પસંદ કર્યા છે. હીલિંગ યોર હાર્ટ, હૃદયને કેવી રીતે સાચવવું, કેવી રીતે એની પોતે સારવાર કરવી, ખાસ કરીને ગુસ્સાઓ અને ધાર્યું ન થાય ત્યારની સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી, એ વિષય ઉપર છે. તો કદાચ ડૉક્ટર સાહેબોને પણ ઉપયોગી થઈ શકે, કેમ કે બાકી તો એ બધું ભણેલા જ હોય, એ વિષય ઉપર આપણે કાંઈ ન કહી શકીએ. પણ હાઉ ટુ ડીલ વિથ, જેવી રીતે ન્યાયાધીશો હોય તો એમના એશિયા એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ બધા હોય, એમાં પણ ડીલિંગ વિથ પબ્લિક, ડીલિંગ વિથ બાર, આ બધા જજીસના કોન્ફિડેન્શિયલ રિમાર્ક્સ લખાય. એટલે એમાં હાઉ ડીલિંગ વિથ પેશન્ટ ડૉક્ટર માટે મહત્વનો વિષય છે. હવે હું માનનીય શ્રી ભરત પીઠવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી માનનીય શ્રી દર્શન બચાણી સાહેબને સ્મૃતિ ચિહ્ન રૂપે અમારા પુસ્તકો ભેટ આપશે.
માનનીય ડૉક્ટર સાહેબનું સ્વાગત કર્યું, પણ એથી વિશેષ મારા વક્તવ્યમાં કોઈ એવા શબ્દો ન લેવા કે જેમાં યોગ્ય રીતે એમનું સન્માન થયું. એટલા માટે હું અમારા એસોસિએશનના માનનીય અધ્યક્ષ શ્રી ડોક્ટર અવધૂત કોઠારી, વાઇસ પ્રેસિડેન્ટ સાત. આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર અવધૂત કોઠારી, વાઇસ પ્રેસિડેન્ટ સાલ હોસ્પિટલ. એમનું પણ આપણે સન્માન કરવું પડે, તો હું માનનીય શ્રી ઓઝા સાહેબ, શૈલેષ ઓઝા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પરંપરાગત રીતે સૂતરની આંટી પહેરાવીને તેઓ શ્રીનું સન્માન કરશે. થેન્ક યુ સર. પણ ડૉક્ટર નિધિ શાહ સાહેબને હું આમ જોઈએ એટલે હવે શબ્દોથી સ્વાગત કરવા માટે અમારા એસોસિએશનના પ્રમુખ શ્રી ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિકને હું વિનંતી કરીશ કે તેઓ સમય પ્રમાણે મહેમાનોનું સ્વાગત કરશે. આ ત્યાં બહુ ચાલશે, અમે કરી જઈશું. સંભળાય છે ને?